દાહોદમાં ટ્રેનની અડફટે વાંદરિયા ગામના યુવકનું કરુણ મોત, પરિવારમાં માતમ છવાયો। દાહોદમાં ગાળમુખી ટ્રેને લીધો માનવજીવ। હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે વાંદરિયા ગામના 42 વર્ષીય રમુભાઈ વસનાભાઈ બાંભણિયાનું મોત। દાહોદ શહેરમાંથી પસાર થતી રેલવે લાઇન પર અકસ્માતની ઘટના બનવા પામી છે। આજે દાહોદના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક 42 વર્ષીય વ્યક્તિનું ટ્રેનની અડફેટે આવવાથી ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। માહિતી મુજબ દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ વિસ્તારમાં આવેલા 32 ક્વાર્ટરમાં પાછળના ભાગમાં રેલવે ટ્રેક ઓળંગતી વખતે અથવા અકસ્માતે એક ઇસમ ટ્રેનની ઝપેટમાં આવી ગયો હતો। પસાર થઈ રહેલી હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આ વ્યક્તિ એટલો જોરદાર અથડાયો કે તેનું ઘટના સ્થળે પ્રાણપંખીરું ઉડી ગયું। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા। તપાસ દરમિયાન મૃતકની ઓળખ થઈ હતી। મૃતક વ્યક્તિ દાહોદ તાલુકાના વાંદરિયા ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે। રમુભાઈ વસનાભાઈ બાંભણિયા રહે ડામોર ફળિયા વાંદરિયા ગામ। તેની ઉંમર આશરે 42 વર્ષ જાણવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં દાહોદ રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી। અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દાહોદના સરકારી દવાખાને ખસેડ્યો છે। વાંદરિયા ગામના વ્યક્તિના અચાનક મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે। રેલવે પોલીસે આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે। રિપોર્ટર અજય શાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ।